राधे राधे दोस्तों, स्वागत है तमारू मारा यूट्यूब चैनल भूमिका आहेर में। अत्यारे अमे बारे निकळ्या छीए अने जाईए छीए मुरलीधर कृष्ण मंदिर। શું છે જો ઉપર ઝાડમાંથી પડ્યું છે, જો ઉપર થાય ને નીચે પડી જાય અને શું કહેવાય ખબર છે? મમ્મીને નથી ખબર શું. હા, અહીંયાનું જૂનું ને ખંડેર થયેલું મકાન દેખાય છે. પહેલાં શાયદ આવા મકાન બનાવતા હશે. કાચું છે, પથ્થર, લાકડા અને મટ્ટી દેખાય છે. ને અહીંયા તો આ ઘર કને ગાય દેખાય છે. ખબર નહીં તમને દેખાતી હશે કે નહીં, થોડી થોડી દેખાય છે. જ્યાં જોઉં ને અમને આ દેખાય છે. આ બધા ઝાડમાં થાય છે. આનું નામ મને ખબર નથી શું છે. કંઈક અલગ જ દેખાય છે નહીં? નીચે તો હજી આ ઘણા બધા છે. તો હવે અહીંયા પગથિયા છે. મને આલુ પગથિયા છે. ચડવા છે, હાલો ચડો. તો પાછળ જોવા કેટલા બધા પગથિયા ચડી અને મેં હજી ઉપર નથી પહોંચ્યા, હજી હાલવાનું છે. શ્રેયાને તેડી હતી તો એ પગથિયા જોઈને એમ કે હું એકલી ચડીશ. શ્રેયા મજા આવે છે? હા. સાચે? હા. થાકી ગઈ? થાકતી નથી શ્રેયા. તું મારી પાછળ જો, આવા જ્યાં જોઉં ને ત્યાં આવા ઊંચા ઊંચા ઝાડ દેખાય છે. તો હવે પગથિયા પૂરા થઈ ગયા ને હવે નાનકો રસ્તો છે હાલવાનો, એમાંથી જવાનું છે. તું ક્યાં જોવા ગઈ હતી કે સાપ એમ બોલે? હા, તો વળી પાછા પગથિયા આવી ગયા. પાછા પગથિયા ચાલો, હાલો હવે. મજા આવશે ને? સાચે? થાકી જાસ તો મમ્મી તેડે તને. રાખી દે, પછી લેવાય દીકરા, રમવાનું નથી કાંઈ. ઓહો શ્રેયા, આમ ના જવાય, પડી જવાય દીકરા. આમ આવતી રહે. જો અહીંયા નીચે પડી જવાય એવું છે ને. આમ હાલ શ્રેયા, મમ્મી થી પેલા પહોંચી જાય શ્રેયા. કાને તો આ છે મુરલીધર કૃષ્ણ મંદિર.
અહીંયા બહારથી જ દર્શન કરવાના છે, કેમ કે અંદર જવાની મનાઈ છે. તો અમે અહીંયાથી દર્શન કરી લીધા. હવે થોડી વાર અહીંયા રહીએ. શ્રી ગંગે નમઃ. ઓમ નમામિ ગંગે તવ પાદ પંકજમ સુરાસુરૈવ વંદિતં દિવ્ય રૂપં મુક્તિમ ચ પ્રદદાત. દર્શન કરી લીધા અને અહીંયા કંઈક પૂજા ચાલુ છે. કેવી ગાય છે જો, મમમ ખાય, ઘાસ ખાય. હા એ ઘાસ ખાય. ભલે તને બધી ખબર પડે નહીં. ઈ કેમ ઘાસ કાપો છો? આ રહ્યું, આ બધું ઘાસ છે જો ગાયનું. પછી ગાય ઘાસ ખાય ને એટલે અહીંયા રાખી દીધું છે ને. હાલો. જો રસ્તા અહીંયા કેવા છે, એટલા સાંકડા સાંકડા. અને ચારે બાજુ જ્યાં જુઓ ત્યાં બસ જંગલ જ દેખાશે, બધા ઝાડ ને બધું. તો એકદમ હરિયાળી હરિયાળી દેખાય છે અને બહુ જ મજા આવે છે મને તો અહીંયા. અને શ્રેયાને મજા આવે છે. શ્રેયાને આટલું બધું હાલવાનું છે ને તો એ થાકતી નથી. ઠંડી છે ને બહુ જ છે, પણ અહીંયા આવા રસ્તા એવા છે ઉપર ચડવું ને તો હાલી હાલીને એવું થોડુંક છે ને થાકી જવાય છે કે બધી ઠંડી તમારી ઉડી જશે. તો હવે મેં સ્વેટર એટલે જ ઉતારી નાખ્યું છે, એમાં જ મેં ચાલું છું. તો મજા આવે છે. તો જે પગથિયા ચડીને ઉપર આવ્યા હતા, ફરી હવે નીચે જઈએ છીએ. આ બધા પગથિયા ઉતરવાના. તો પગથિયા અહીંયા આવ્યા છે ને, બહુ ધ્યાનથી પગ દેવો પડે છે. હમણાં હું લપસી ગઈ હતી, પણ સારું થયું પડી નહીં. અડધા પગથિયા નીચે ઉતરી ગયા છીએ. તો હવે બસ નીચે પહોંચવા જ આવ્યા છીએ ને પગથિયા થઈ ગયા છે પૂરા, થોડાક જ છે. મેં છે ને ઘરે જરા કસરત નથી કરી, પૈયાના રસ્તા એવા છે ને કે રોજે રોજ કસરત થાય છે મારી. તો સવારના રસ્તા છે આવા જ હશે. વળી ઉતરવાનું હોય થોડીક જગ્યાએ, વળી પાછું થોડીક જગ્યાએ ચડવાનું હોય. ક્યાંક પગથિયા હોય, ક્યાંક નાનો રસ્તો હોય અને ક્યાંક આવો મોટો રસ્તો હોય. નવા નવા અનુભવ થાય છે. છે ને નીચે ઉતરવા માટે ઘણા બધા મને શોર્ટકટ રસ્તા પણ દેખાણા, પણ છે ને આપણાથી ઉતરાય એમ નથી, એવા રસ્તા છે. લગભગ પગ રાખી તો એ લપસીને પડી જવાય. ખબર નહીં, અહીંયા તો બધાને પ્રેક્ટિસ હશે હાલવાની, એટલે આરામથી ચડી ઉતરી જાય છે. તો હવે અમે નીચે અહીંયા પહોંચી આવ્યા છીએ, જ્યાં અમારું અત્યારે ઘર છે, અમે રહીએ છીએ ત્યાં. અને ત્યાંથી હજી અહીંયા જ બાજુમાં જ ત્રિપુરા સુંદરી મંદિર છે. તો હવે ત્યાં જાશું. અને અહીંયા જો પાણીના ઝરણા દેખાય છે. ઝાડી ઘણી બધી છે ને એટલે સરખું પાણી છે ને દેખાતું નથી. અમે રહીએ છીએ ને ત્યાં જવું હોય તો આ બાજુથી એ રસ્તો જાય છે. અહીંયા સામે જઈએ તો ત્યાં આવશે ત્રિપુરા સુંદરી મંદિર. તો થોડુંક જ લગભગ 5 મિનિટનો એ રસ્તો નહીં હોય ને, એટલું જ દૂર થતું હશે અમે અત્યારે જ્યાં રહીએ છીએ ત્યાંથી.
જૂનું છે, જોવાથી બહુ જૂનું દેખાય છે. અને અહીંયા આ બાજુ તો ખબર નહીં શું છે, આ મંદિરનું જ પાર્ટ છે. આ આખું લાકડાનું છે અને ઝીણે ઝીણે કોતર કામ તમે જોઈ શકો. છે ને ઘરમાં પણ મેં આવા પથ્થર જોયા છે. પહેલાં હું દૂરથી જોતી હતી ને મને એમ થતું હતું કે આ શું લગાડ્યું હશે ઉપર. પહેલાં દૂરથી મને પથ્થર લાગતા નહોતા, પણ હવે ખબર પડી કે આ ઘણા જૂનવાણી અહીંયાના જે મકાન છે ને એમાં આવા જ પથ્થર રાખેલા છે. ખબર નહીં આને કેવી રીતે ફિટ કર્યા હશે. મંદિરનો આગળનો ભાગ છે ને આખો લાકડાનો છે બનેલો ઉપર સુધી. તો આ હતું ત્રિપુરા સુંદરી મંદિર. તો હવે અમે અહીંયા પણ દર્શન કરી લીધા. શ્રેયા, આ જો આ પાછળ છે ને સ્કૂલ છે. ક્યાં આવી રહી. તને જાઉં છે ભણવા હા સ્કૂલમાં? હા સાચે ઓકે મૂક્યો. હા તો હવે ઘરે જાશું. ક્યાં જાશું? ઘર ભલે હવે સાંજે આવશું ફરવા. ઠંડી લાગે ને કે નથી લાગતી? લાગે ને. હવે ઘરે જઈએ ભલે. જો હમણાં આપણે મંદિરે દર્શન કર્યા ને, એ મંદિર કયું હતું? આ હતું ને તે કર્યા જે જેવાન. ખાલી જગ્યા છે ને મંદિરની બાજુમાં, અહીંયા બધા નાના મોટા પ્રોગ્રામ થતા હોય છે. પહેલાં જ છે ને હમણાં 2 દિવસ પહેલાં જ છે ને અહીંયા કોઈકના લગ્નનો કંઈક પ્રોગ્રામ હતો. તો આ મંદિર અને અહીંયા આ ચોક છે ને પાછળ જ અહીંયા અમારું અમે રહીએ છીએ ને એક ઘર છે. અહીંયાથી થોડુંક દેખાતું નથી, તો સાવ બાજુમાં જ છે, પણ જવાનું અહીંયાથી થોડુંક ફરીને છે. શીરો ખાવો છે? આજે છે ને મેં સવારના શીરો બનાવ્યો હતો, તો શીરો ખાઈને જ શ્રીયા બારે અત્યારે હાલી હતી, પણ હવે વળી પાછી ઘરે આવ્યા ને શીરો યાદ આવી ગયો. હાલો શીરો દવાનો. હાલો. શ્રીયા આવીને પાછી ભૂખી થઈ ગઈ નહીં? શ્રીયા ગયા ત્યારે તું ખાઈને તો હાલી હતી. હજી ભૂખ લાગી? તને કેટલી ભૂખ લાગે? થોડી વારે ભૂખ લાગે? આવડી ભૂખી થઈ જાસ? અહીંયા હાલવાનું ઘણું બધું હોય એટલે ભૂખી થઈ જાસ હાલીને. મજા આવે? સાચે ઘરે જાવું છે? શું કરસ? તૈયાર કરસ? તો શ્રીયા મને તૈયાર કરે છે. હવે શું બાકી છે? તેલ બાકી. તેલ? માથામાં તેલ નાખીશ? હા નાખી દે. હાલો મસાજ કરજો મમ્મીને મસ્ત. વાળ ના તોડી નાખતી મમ્મીના. વાળ તોડી નાખી. તોડાય નહીં ને દીકરા, વાળ ના. હવે માથું ઓરાવીશ. હા ઓરાવાના. હાલે હું આ પકડીશ. માથું ધોવું પડશે. હા તો મેં તો કાલે જ ધોયું તું માથું, તોય ધોવું પડશે? કોટે ધોવાનું. ખોટે ધોવરાવ. શેમ્પુ નાખી દઉં? હા શેમ્પુ નાખજે.
હવે મેં હમણાં જ છે ને આ ગરમા ગરમ સૂપ બનાવ્યો છે. શ્રેયા તું સૂપ પીસ? ના કા? શ્રેયા તો કલર જોઈને જ ના કહે છે કે મને તીખું લાગે. તો હાલો હું છે ને હવે આ ગરમા ગરમ સૂપ પી લઉં. અને હવે આજનો વ્લોગ પણ અહીંયા પૂરો કરું છું. અને આ વ્લોગ જો તમને પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળશું હવે નવા દિવસે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને આજે રાધે રાધે.